ક્યારેક એવું નથી લાગતું કે આપણી આસપાસની દુનિયા કેટલી અસ્તવ્યસ્ત અને જટિલ છે, પણ જો આપણે જરા ઊંડાણથી જોઈએ ને તો એની પાછળ કેટલાક જબરદસ્ત એકદમ મૂળભૂત નિયમો કામ કરી રહ્યા છે અને આ નિયમો બધું જ કંટ્રોલ કરે છે. મતલબ આપણામાં લક્ષણો ક્યાંથી આવે છે, ત્યાંથી લઈને અરીસામાં પ્રકાશ કેવી રીતે ચમકે છે ત્યાં સુધી. તો ચાલો આજે આ સ્ત્રોત સામગ્રીના આધારે વિજ્ઞાનના 4 મોટા કોયડા ઉકેલવાની કોશિશ કરીએ અને કુદરતના છુપાયેલા કોડને સમજીએ. તો સૌથી મોટો સવાલ, આ નિયમો આખરે કામ કઈ રીતે કરે છે? શું આપણે એને સમજી શકીએ? અને જવાબ છે હા, બિલકુલ. અને ખબર છે, આ બધું શરૂ થાય છે એકદમ સરળ અવલોકનો અને કેટલાક અદ્ભુત પ્રયોગોથી. ચાલો આજે આ જ સફર પર નીકળીએ. ઓકે, તો આપણો પહેલો કોયડો આપણને સીધા લઈ જાય છે જીવવિજ્ઞાનના હૃદયમાં. એક સમય હતો જ્યારે આ એક બહુ મોટું રહસ્ય હતું કે ભાઈ, બાળકો એમના માતા પિતા જેવા કેમ દેખાય છે? અને એનાથી પણ મોટો સવાલ, અમુક લક્ષણો કેમ દેખાય છે અને બીજા જાણે કે ગાયબ જ થઈ જાય છે? આ કોયડો ઉકેલવા માટે આપણે જવું પડશે એક સાધુ પાસે અને એમના વટાણાના બગીચામાં. ચાલો આને જરા વિગતમાં સમજીએ. ગ્રેગર મેન્ડલ, એમણે વારસાગતતાના નિયમો શોધવા માટે એકદમ વ્યવસ્થિત પ્રયોગ કર્યો. એમણે શું કર્યું? એમણે શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા વટાણાના છોડ લીધા અને એમનું સંકરણ કરાવ્યું. હવે જે પહેલી પેઢી આવી, જેને વિજ્ઞાનમાં F1 પેઢી કહેવાય છે, એમાં કંઈક ગજબનું થયું. બધા જ છોડ ઊંચા હતા. એવું લાગ્યું જાણે નીચા છોડનું તો કોઈ અસ્તિત્વ જ નથી, ગાયબ જ થઈ ગયા છે. પણ શું એ સાચે જ ગાયબ થઈ ગયા હતા? આ જાણવા માટે મેન્ડલે આ F1 પેઢીના છોડનું સ્વપરાગનયન થવા દીધું. અને અહીંયા જ આખો ખેલ પલટાઈ ગયો. બીજી પેઢી એટલે કે F2 પેઢીમાં પેલા નીચા છોડ પાછા દેખાયા. અને સૌથી મહત્વની વાત શું હતી ખબર છે? એનું પ્રમાણ. દર 3 ઊંચા છોડ સામે બરાબર 1 નીચો છોડ હતો. આ જે 3:1નો ગુણોત્તર છે ને, એ કોઈ સંયોગ નહોતો, એ એક પેટર્ન હતી, એક છુપાયેલો નિયમ. અને ત્યારે મેન્ડલને સમજાયું કે લક્ષણો ગાયબ નથી થતા, એ તો ખાલી છુપાઈ જાય છે. તો આખી વાતનો સાર શું નીકળ્યો? એ કે દરેક લક્ષણ માટે 2 ટાઈપના ફેક્ટર્સ હોય છે. એક છે પ્રભાવી, જે હંમેશા પોતાની અસર બતાવે, જેમ કે વટાણામાં ઊંચાપણું. અને બીજું છે પ્રચ્છન્ન, જે હાજર તો હોય પણ પ્રભાવીની હાજરીમાં બિચારું છુપાઈ જાય છે. અને બસ આ સાથે જ આનુવંશિકતાનો પહેલો કોયડો ઉકેલાઈ ગયો. નિયમ એ છે કે લક્ષણો જનીનો દ્વારા પેઢી દર પેઢી આગળ વધે છે, જેમાં કેટલાક પ્રભાવી હોય છે અને કેટલાક પ્રચ્છન્ન. ચાલો હવે બાયોલોજીમાંથી જમ્પ મારીએ કેમેસ્ટ્રી તરફ. આપણો બીજો કોયડો છે ઊર્જા વિશે. આપણે જોયું હશે કે જ્યારે કોઈ કેમિકલ રિએક્શન થાય ત્યારે ક્યારેક વાસણ ગરમ થઈ જાય છે તો ક્યારેક એકદમ ઠંડુ. આવું કેમ? આ ગરમી આવે છે ક્યાંથી અને જાય છે ક્યાં? આનો જવાબ છે ને 2 પ્રકારની પ્રક્રિયાઓમાં છુપાયેલો છે. પહેલી છે ઉષ્માક્ષેપક એટલે કે એક્ઝોથર્મિક. આ એવી પ્રક્રિયાઓ છે જે ગરમી બહાર ફેંકે છે, જેમ કે આપણે ગેસ સળગાવીએ એ, અથવા આપણા શરીરમાં શ્વસન થાય એ પણ. બીજી બાજુ છે ઉષ્મા શોષક એટલે કે એન્ડોથર્મિક. આ પ્રક્રિયાઓ આજુબાજુમાંથી ગરમી શોષી લે છે, જેનાથી ઠંડક લાગે. આને સિમ્પલ રીતે સમજીએ. ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં રિએક્શન પછી ઓછી એનર્જી બચે છે, તો વધારાની એનર્જી ગરમી બનીને બહાર નીકળી જાય છે. જ્યારે ઉષ્મા શોષક પ્રક્રિયાને તો ચાલુ થવા માટે જ એનર્જી જોઈએ, એટલે એ આસપાસમાંથી ગરમી ખેંચી લે છે. ઓકે, હવે વાત કરીએ પ્રકાશ અને પરાવર્તનની દુનિયાની. આપણો ત્રીજો કોયડો છે ફિઝિક્સનો. આપણે જ્યારે કોઈ ગોળ અરીસામાં, મતલબ કે સ્ફેરિકલ મિરરમાં જોઈએ, ત્યારે આપણું પ્રતિબિંબ ક્યાં બનશે? કેવું દેખાશે? મોટું, નાનું, સીધું, ઊંધું? આ કોઈ અંદાજની વાત નથી, અને માપવા માટે એકદમ ચોક્કસ નિયમો છે. હવે બની શકે કે આ નિયમોનું લિસ્ટ જોઈને થોડું ટેકનિકલ લાગે, પણ ખરેખર તો આ ફિઝિક્સના જાણકારો માટે એકબીજા સાથે વાત કરવાની એક સ્ટાન્ડર્ડ રીત છે. જરા વિચારો, જો દરેક જણ અંતર પોતાની મરજી મુજબ માપવા લાગે તો કેટલી બધી ગરબડ થાય, રાઈટ? તો આ સિસ્ટમ, જેને કાર્ટેશિયન સાઇન કન્વેન્શન કહે છે, એ એક કોમન લેંગ્વેજ જેવું કામ કરે છે. એમાં અરીસાના સેન્ટરને એટલે કે ધ્રુવને આપણે ગ્રાફ પરનું 0 માની લઈએ છીએ, અને ત્યાંથી પ્રકાશ જે દિશામાં જાય એ બધું પોઝિટિવ, અને એની વિરુદ્ધ દિશામાં જે પણ હોય એ બધું નેગેટિવ. બસ આટલું જ. સિમ્પલ છે પણ બહુ જ પાવરફુલ છે.
એટલે ટૂંકમાં કહીએ તો આ નિયમો શું છે? એ અરીસા માટેનું એક યુનિવર્સલ મેપ છે. એક એવો નકશો જે આપણને એકદમ ચોકસાઈથી કહી દે કે પ્રતિબિંબ ક્યાં અને કેવું બનશે. કોઈ કન્ફ્યુઝન નહીં, કોઈ અંધાધૂંધી નહીં, બસ ચોક્કસ નિયમો. અને હવે આપણો છે છેલ્લો કોયડો. આ આપણને ફરીથી બાયોલોજીમાં લઈ જાય છે, પણ એક એવા ટોપિક પર જે સાંભળવામાં કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ જેવો લાવે. પુનર્જનન એટલે કે રીજનરેશન. શું એવું બની શકે કે કોઈ જીવને કાપી નાખવામાં આવે અને એના દરેક ટુકડામાંથી એક નવો જીવ બની જાય? વેલ, કેટલાક સજીવો માટે આ કોઈ કાલ્પનિક વાત નથી, પણ એકદમ હકીકત છે. આ સ્ક્રીન પર દેખાતા પ્લેનેરિયા નામના સાદા જીવને જુઓ. જો તમે એને ટુકડાઓમાં કાપી નાખો ને, તો એનો દરેક ટુકડો મરી નથી જતો. ઉલટાનું, દરેક ટુકડાની અંદર રહેલા ખાસ સેલ્સ જાણે કે જાગી જાય છે. એ ફટાફટ વિભાજન પામે છે અને પછી જે પણ ભાગ ખૂટતો હોય, ભલે માથું હોય, પૂંછડી હોય કે પછી આખું શરીર, એ નવેસરથી બનાવી દે છે. અને પરિણામ? એકમાંથી 3 નવા પ્લેનેરિયા તૈયાર. આ કુદરતનો કોઈ ચમત્કારથી ઓછું નથી, ખરેખર. પણ અહીંયા એક બહુ જ મહત્વની વાત સમજવા જેવી છે. આ સ્ત્રોત સામગ્રી એ સ્પષ્ટ કરે છે કે પુનર્જનન એ પ્રજનન જેવું તો છે, પણ એ આકસ્મિક છે. મતલબ, એ ત્યારે જ થાય છે જ્યારે કોઈ ઈજા થાય કે અકસ્માત બને. આ તો જીવતા રહેવાની, જીવન ટકાવી રાખવાની એક જબરદસ્ત રીત છે. તો આજે આપણે 4 અલગ અલગ કોયડા ઉકેલ્યા અને જોયું કે દરેકની પાછળ એક કેટલો તાર્કિક અને સુંદર નિયમ છુપાયેલો છે. આનુવંશિકતાના એ 3:1ના ગુણોત્તરથી માંડીને અરીસાના એ યુનિવર્સલ મેપ સુધી. આ બધું આપણને એક વાત વિચારવા પર મજબૂર કરે છે કે જો આટલા સિમ્પલ નિયમો આટલી જટિલ વસ્તુઓને ચલાવી શકતા હોય, તો આ બ્રહ્માંડમાં હજુ એવા બીજા કેટલાય સુંદર કોડ્સ હશે જે બસ આપણી શોધવાની રાહ જોઈ રહ્યા છે.